દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી મહાશિવરાત્રિ પર્વમાં જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શને પધારવાના છે ત્યારે ટ્રસ્ટ દ્વારા અગાઉથી એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા, ટ્રસ્ટના જે અતિથિ ગૃહો છે એમાં ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ ઓનલાઈન બુકિંગ, અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી જે માત્ર 25 રૂપિયામાં લોકો દ્વારા બીલી પૂજા નોંધાવાય અને લોકોને ઘરે પ્રસાદ મળે એ પૂજા માટેની પણ ઓનલાઈન લોકો પૂજા નોંધાવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને છેલ્લા 3 વર્ષમાં લગભગ 13 લાખથી વધારે લોકોએ આ પૂજાનો લાભ લીધો છે. તેવી જ રીતના લોકો સમુદ્ર કિનારે પાર્થિવેશ્વર પૂજનનો પણ બહોળી સંખ્યામાં અને વધુમાં વધુ ભક્તો લાભ લઈ શકે તે માટે આ વર્ષે 4 સ્લોટમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 8 વાગ્યાથી 9:30, 10થી 11:30, બપોરે 3થી 4:30 અને 5થી 6:30 એમ 4 સ્લોટમાં લોકો બુકિંગ નોંધાવી શકશે અને ત્યાં બેસીને પૂજા કરી શકશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને આ 3 દિવસના મહાશિવરાત્રિ મહોત્સવમાં 14, 15 અને 16 રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટીતંત્રના પ્રવાસન વિભાગ દ્વારા પણ કલ્ચરલ પ્રોગ્રામનું જુદા જુદા આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રિએ મંદિર વહેલી સવારે 4 વાગ્યાથી લઈ અને બીજા દિવસે રાત્રે 10 વાગે, એટલે સતત 42 કલાક દર્શનાર્થે ખુલ્લું રહેશે. શ્રી સોમનાથ મંદિરને પણ સતત જે રોશની કરવામાં આવે છે, રોશની તેમજ ફૂલોનો શૃંગાર કરવામાં આવશે. મહાશિવરાત્રિના દિવસે 4 પ્રહરની પૂજા આરતી માં પણ લોકો ભાગ લઈ શકે તે માટે એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા, શૂ હાઉસ છે કે ક્લોક રૂમ છે, આ બધી વ્યવસ્થાઓ વિશેષ વધારવામાં આવી છે. ખાસ કરીને પ્રસાદના જે કાઉન્ટર છે એ પણ વધારવામાં આવ્યા છે. અને મહાશિવરાત્રિએ મોટી સંખ્યામાં લોકો આવી અને ભગવાનના સારી રીતે દર્શન કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ, સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને નગરપાલિકા સાથે સંકલન કરી અને ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જે મુખ્ય માર્ગ છે એને વન વે કરવામાં આવે છે, જેથી કરીને મોટી ભીડ હોય ત્યારે શાંતિપૂર્ણ રીતે લોકો પગપાળા ચાલીને પણ દર્શન માટે આવી શકે.